કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થઈ ગઈ છે. વીજળીના તડાકા ભડાકા થવા મળ્યા લાગે છે. હવે લગભગ વરસાદ આવવાનો છે, કારણ કે ધોમધોમાટી વીજળીના ભડાકા થાય છે. ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? જો અત્યારે શરૂઆત થઈ છે આપણી લીપેથી, અને આજે આપણે જવાનું છે લાલો પિક્ચર જોવા માટે. યસ, તો આપણી લીપ આવી ગઈ છે. ત્યારે આપણે લાલો પિક્ચર જોવા ન જતા. આજે આપણે છે ને અત્યારે દુકાને જ આવી સવી, કારણ કે દુકાને જરીકમ થોડું કામ છે. મમ્મી છે નહીં, તો આપણે દુકાને જવાનું છે. પહેલાં જવાનું છે ઝેરોક્સ કઢાવવા. તો પહેલાં આપણે નીકળવી ઝેરોક્સ કઢાવવા, કારણ કે સ્કૂલે ઝેરોક્સનું એક કામ છે. તો હું પહેલાં મારી ઝેરોક્સ કઢાવવા જાઉં છું, અને પછી આપને હું દુકાને લઈ જાઉં. રેડી? તો ચાલો દુકાને જઈએ આપણે. આપણી ઝેરોક્સ જો આવી ગઈ છે. ઝેરોક્સ કઢાવવાની હતી, તો ચાલો હવે અંધારું થઈ ગયું છે, તો નીકળીએ. આપણી ઝેરોક્સ નીકળી ગઈ છે, તો ચાલો નીકળવી. તો આપણી ઘરે બિલાડી પાછી દૂધ પીવા આવી છે. હું ભૂખ લાગી છે ને, હમણાં દૂધ દઉં ખમ. તો જો દૂધ પીવા આવી છે, તો આપણે એને ફ્રીજમાંથી દૂધ કાઢીને દૂધ દઈ દેવી. હા, દઉં છું. તો આપણે એને દૂધ દઈ દેવી. જો કેટલી ભૂખી છે, અવાજ કરે છે. એની રકાબી જો સ્પેશિયલ છે ત્યાં હોય, આમાંથી દૂધ પીતી હોય જ્યારે હોય ને ત્યારે. વધારે નથી દેવું, કારણ કે પછી બગાડ નાખે છે. એટલે આપણે એટલું અમથું દૂધ એને દેવી. લે લે લે, પીવા માંડ. હમણાં જોઈજો પી જાય બધું. જો એને દૂધ પીવાની પ્રક્રિયા શરૂ છે. એટલે પીવા માંડ. જો પીવા માંડીશ. પી લે પી લે પી લે, હું નથી નડતો. હાલ જો જોરું થોડી મૂકવા આવી ગઈ છે. તો હાલો હવે આપણે જાવી, ઘર બાર લોક મારી દેવી. તો નીકળવી આપણે. ચાલો ચેક આઉટ. 7:30 વાગ્યા છે. 7:30 વાગે આપણે નીકળવાનું છે. 8 વાગ્યાનો શો છે. લેટ્સ ગો. ચાલો તો નીકળીએ હવે. તો હાલો, મેના રાણી નહીંને આપણે નીકળવી. ઋતુડી બિલાડી નીચે લઈને તો મૂકી ગઈ છે ક્યાંક, હવે આગળ ક્યાંક મૂકી છે બિલાડીને. તો આપણે આપણી મેના રાણીને લઈને નીકળવી. લેટ્સ ગો. પગ દુખવા માંડ્યો. પગ દુખે બહુ. જો આવી ગઈ ઋતુડી, નીચે મૂકી ગઈ છે ને. જો દીપડાને ઘોડા અહીંયા દાટા મારતી હોય. પી લીધું ને દૂધ? પી લીધું ને દૂધ? પાછી ભૂખી જ હોય, અવાજ જ કરતી હોય જ્યારે ત્યારે. હવે બેઠી રહી જાય, સાઈડમાં વહી જાય છે. ચાલો નીકળવી હવે. તો હવે હું ઋતુડી નીકળી ગયા છે આપણે લાલો જોવા હાટું. લાલો ફિલ્મ. તો આપણે અત્યારે મોટા વરાછા ઝુડિયો પાસે નવું થિયેટર બન્યું છે, ત્યાં જવાનું છે. તો આપણે જો નીકળી ગયા, હાલો નીકળવી. તો અત્યારે મોટા વરાછાના રસ્તા કાપતા કાપતા આપણે ઝુડિયોએ પૂછ્યું કેવું લાગે છે લાલો મૂવી. એન્ડ થાય પછી આપણે એવું રિવ્યૂ દેવી. જો કે રિવ્યૂ તો લાલાના હારા જ છે. શ્રી કૃષ્ણ સદા સહાય તે. ચાલો જઈએ ઝુડિયોમાં અને રિવ્યૂ દઈએ. જો કે રિવ્યૂ સારા જ હોય. ભગવાનનું પિક્ચર હોય એમાં ખરાબ હોય જ નહીં. લેટ્સ ગો. લાલો ટિકિટ આવી ગઈ છે, નીકળવી લાલો જોવા. ચાલો લાલો જોઈ લેવી આપણે. અહીંયા જો ફોટો સેશન હાલે છે, સ્ક્રીન છે ફોટો પાડવા તો એટલા બધા પિક્ચર છે. ઋતુડી થિયેટરમાં આવી ગઈ છે લાલો જોવા. તો અહીંયા જો આપણા પિક્ચરની શરૂઆત થઈ ગઈ છે, સ્ટાર્ટિંગ થઈ ગયું લાગે છે. અને હવે જુનાગઢ પહેલાં દેખાડી દીધું છે. અને જો લાલો ફેરવે છે ભગવાનને. અહીંયા આપણો ઇન્ટરવલ થઈ ગયો છે. તો હવે ઇન્ટરવલમાં અત્યાર લગીને તો પિક્ચરમાં એવરેજ ઓન મજા આવે છે. હવે લગભગ કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થઈ છે, મતલબમાં કે લાલાને બહાર કાઢવાની તૈયારી થઈ ગઈ શરૂ. જો કૃષ્ણ ભગવાન આવી ગયા છે. તો હવે લગભગ વરસાદ આવવાનો છે, ને વરસાદની હારે લાલો જાગશે અને કામ કરશે. હવે તો ભગવાન એને બચાવી જ લેશે એવું મને લાગે છે. તો જો ભગવાન છે ને કહે છે કે ચાલ હવે તારે બહાર નથી આવવું, તો લાલો પહેલાં એને ભગવાનને ઓલી સાઈડ બોલાવે છે.
અને પછી બધી વાસ્તુ કહે છે કે હું થયું હું નહીં અને કેટલા દિવસથી હું અહીંયા ફસાયેલો છું એ બધું લાલો ભગવાનને કહે છે. પણ ભગવાનને ના પાડે છે કાંઈ અટકા નહીં, કારણ કે ચારેય બાજુ છે ને કરંટ મૂકેલો છે. ચોટ લાગશે ને તો મારો હાથ બળી ગયો છે, એનો હાથ પણ એને દેખાડ્યો. અને ભગવાને પૂછ્યું કે તું શું કામ અહીંયા હલવાણો છો? એનો જવાબ તો તમને પિક્ચર જોવો ને તો જ ખબર પડશે. અને આ એન્ડિંગનો સીન આવી ગયો છે પિક્ચરમાં. અત્યારે તો બહુ મજા આવે છે, કારણ કે જોવાની તો બહુ મજા આવી ગઈ. હવે પિક્ચર પતી ગયું છે લાલો, ચાલો હવે નીકળવી. ઓ કોકે પોપકોર્ન ચાલો ઘરે જ આવી. 10:15 થઈ ગઈ છે, નીકળીએ હવે. કેવું લાગ્યું? હવે સારું લાગ્યું હોય છે. હવે ગયું ને પિક્ચર ફાઇનલી પતી ગયું. હા, કેટલા દિવસ છે લાલો જોવો તો. ફાઇનલી લાલો જોઈ. એ ધીરે હાલ લે, પણ ફાઇનલી લાલો જોઈ લીધો એમ ને ઋતુડીએ. હાલો રાતના 11:15 થઈશ, 10:15. હવે ઘરે જ આવી, નીકળવી હવે. લાલો જોઈ લીધો તો અત્યારે ઋતુડીને ભૂખ લાગી છે ને એટલે આપણે ખાવા આવ્યા છે. તો આ વિડીયો પતાવી નાખવું છે હવે આપણે. પતાવી નાખવી હવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. લાલો જોઈ લીધું છે. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.